બોન જરા ચિંતા કરે ના આપણે આમાં ઘર દેખાય ને હમણે આપણે પૈસા લેતર ભાગ લઈ આવો એ બેન પાણી એટલે મમ્મીને કહે કે 5 રૂપિયા આપે તો બેન બે બોન ભાગ કરી મારી મમ્મી તારા હાથું નથી કમાતી ભિખારા મારો ભાઈ હાસુ કે આ જા નીકળ આમ ઉપડ હાલો મારી હટ એક લાફો દઈશ ને હા ખંડરાડી ચાલે રમને બોન મારે પાણી પીવું છે ખાવાનું તો ન જડ્યું પાણી તો પા આમ હાલ રૂપારી કેવું મોતી જેવું પાણી તલાવમાં અસલ જ છે સોખું એ આમ તો આ ભિખારીનું એ આમ તો ગામમાં કોઈ ખાવા નથી દેતા અને અહીંયા પાણી હુકાવા કેયું હોય એ હું થાવું તમને આયા કોણ પાણી પીવા આવન કે એ તમે તલાવમાં પાણી એની હારું રહેવા દો એ આમ વેચ્યું થાવ એ કિરણ માસી બિસારી છોડી રહી તે હેરાન કરમાં થોડી દિયા ખા બિસારી માં બાપ વગરનું છોડ્યું એ છે ભૂતના પેટની તમે દી આવજો ને તો ધીમી ધીમી તું દેવા જાજે તો હું દેવા જાઈશ એ તો મારે તારી યારે ને બોલું આમ જામ મારે રેતી નહીં કોજી કે હા જા તારે જો આવ્યું જો કેટલી તું ન બોલ ને તો કાઈ ફેર નહીં માર પડી જાય એ બટા એ તું કે બાલ કરાવવા જાવું છે તે મેં 50 રૂપિયા તને દીધા પણ આ ભરખી સરી જઈ એવા કોણે આવા કરી દીધા બાલ કાંઈક બાલ તો હારા કરાવતો આ તારી વાડ જો કેવી થઈ જાય છે અને હવે ડોબામાં જા તું 5 રૂપિયા આપો તો જાવ લ કે છે 5 રૂપિયા કાપો તો જાવ ઘડીક છે ને તને કાવડિયા જ દેવાના હમણે કે સાયકલ લઈ દો સાયકલ લઈ દીધી તોય તું ભેંસું તો હરખી સારતો નથી 5 રૂપિયા દો તો જાય લે જો રીહાણો જો એ મારી વાત સાંભળ ઓલા શિવાભાઈ દુકાને મારું નામ દીજે અને 10 રૂપિયાના ગોલા લઈ અને જાજે જા હો તે માર નાનજી દાદાએ કીધું 10 રૂપિયાના ગોલા દો અને ખાવા જેવું જ ખાજે બીજું આસન પૂછો ન ખાતો માંદો પડી તરકાનો જા ગયો કા સાયકલ લઈ એ હા હરા ઈ દુકાન વાળો કેટલો ફૂંડો હે મારા છોકરાને ભાગે ન હરખો દેતો ન ખાવાનું હોય એવું દઈ દેશે તે પણ આપણા છોકરા જેવા છે વહુપા એ નો જવાય દુકાને આ ઘીરે રોટલા ને શાક ને કઢી ખાય ને તો લોહી પાછળ સડે એ દીકરે ભારે કરી દુકાનો નાનજી દાદા 10 રૂપિયા દાને આવા બે બન ભાગ ખાલી હે બટા તમારે 10 રૂપિયા જોઈ હે એ વહુપા એ ઓલા મારા ઠેલામાં એક આને 10 રૂપિયા આપો ઓહોહોહો હમણે મારો છોકરો પૈસા માંગતો તો અત્યારે તો તમને દેતા જોરાયું અને આ ભિખારીનું આઈ તો કે 10 રૂપિયા થેલામાં પડ્યા દઈ દો એ બટા આવા ગરીબ માણસને દીધે આપણું બમણું થાય ભગવાન વેળા વાળે આવા નફરતીને એવા વેણ નો કહેવાય વહુપા નો કહેવાય એ મને તો તમને રોટલા દેતાય બર પડે હે એટલું બધું પેટમાં બરતું હોય ને તો વ્યા જાવ આમથી મા બાપ પગડ્યું છે કેસે વયા જાવ એ આમાં મને તમે કાઠેરાજી લાગો છો એ બટા એ આ નહીં દેવા દે જાવ ઓલકેર બોલા નોખલા કાકાને ઘરે માગજો દિશે બટા આમ વિયુ જા ના બાજુ કોઈ આવે કે ને કે રંઠા ભેગું ફોન નાખું માથું એ ઈ શું તમારું લઈ ગયા તે રંઠા ભેળું તમારે માથા ફોડવા એ હવે બોલવાનું બંધ કરો ને ઠોકું એક અમને તમને ભીખો ઓહો હો હો આ હાર અને મારવા ઉભા થયા છે આ વહુપા તમારા સંસ્કાર કેવા છે એ નથી ખબર મને એ મારા સંસ્કાર તો હારા જ છે એ તમારું કરો આખો દી ખાટલાનું વાણ તોડો છો એ નથી થતું હવે મારા ટાંગા ભાંગી ગયા નકર હું તમારા મોઢા નો બોલાવું ભગવાન કાર્ય કરી હવે તો બશેરીઓને આઠા નહીં દેવા દીધા નહીં હું કોણ ગરીબની દેઈ ચાઉંડા જે કોઈ દુખી દીકરી મા બાપ વિનાની મને એક હાકલો કરશે ને તા તો હું ડુંગરેથી દોડતી આવીશ અને મારા હાથેથી એને જમાડીશ હું કોણ ચોટીલાની ચાઉંડ દુખી થાવમાં મારી દીકરીઓ હું એક નાની એવી બાળકીનું રૂપ લઈ અને તમને જમાડવા આવું
એ ચાઉનમાં મારા બોનને બહુ ભૂખ લાગી, હું કરું? એ લે, એ તમે બે રોવો છો કા? અમને કોઈ ખાવાનું ના આપતા નથી. લે, એમાં રોવાનું થોડું જ હોય. એ બતાવો મને તમારું ઘર, હું તમને રાંધીને ખવડાવું. હાલો. એ મને બતાવો તમારું ઘર ક્યાં છે? આમ છે, હાલો. એ છોડ્યું, તમે ખાધું કે નહીં કે બાજુ? ન ખાધું હોય તો હાલ અમારા ઘીરે ખવડાવું તને. એ બા, એ તમે ક્યાં આના અરે ઉભા રહ્યા? એ તમારા દાડાના પૈસા નથી મારા પાસે. આ છોડ્યું કમરેલ છે, તમને ભરખી જાય છે. અને આ છોડી કોણ છે? એ હું જી હોય, તમે આવું કીશો તો નાના તો પછી કહેવાના જ છે ને ભમરારા. એ તારે મરી ન જાવું હોય તો તું આના અરે રે, નકર હાલવા માંડ ઘીરે. લે આમ તો જો મરવાનું કીધું તા તો ડુંગળી જેવડે તો ડોરા કાઢે હે. એ હું થોડી બીવી જવાની સૌ. શું તું સોડિયું જેવી ખાસ? આ સોડિયું ને તને ખાવા દેવાય. એ તમે આમ સાના માના ઘર ભેગા થાવ. એ ઈને ખાવા દઈશ તો પછી તમને શું ખાવા દઈશ? આમ હાલો સાના માના ઘીરે. એ તમે મુજામાં, હું સૌને તમારી સાથે હાલો. કયા શકરના વહુ ભાવાયો હોઉં, કાંઈ દયા જેવું નામ નહીં. ઓલા બિચારા નફરાતીને ખાવા 10 રૂપિયા નો દીધા. અરે મારા દીકરા, તું કોણ છો? આ બધા ભૂલકાને તે હસયા. મેં તને આજ પહેલી વાર ગામમાં જોઈ બટા. તું તો એક લક્ષ્મીનો અવતાર છો. આવા નાના પહોલાને જો હારે રહીને કેવા અસલ મજાના ચહેરા કરીને ખવડાવ્યું તું ને બટા. ના, હવે હું ખવડાવવા લઈ જાઉં છું દાદા. એ હારું હારું, તું તો ભગવાન છો, મારા બાપ કોક જગદંબાનો અવતાર છો. આવા ગરીબ પહોલાને હાસવે તને ભગવાન સુખી રાખે બટા. લઈ જા લઈ જા. મારે તો વાડીએ જવાનું જ રહ્યું. એ તમે કહેતા હતા ને મને બહુ ભૂખ લાગી, ખાવાની મજા આવી ને? અને હા, તમે મને કહેતા હતા ને કે ગામમાં બધા મને ભમરારી કે. એ તો તમે મુંજાવમાં, એ હાલો હું તમને નાની નાની છોકરી વાળે રમવા લઈ જાઉં. અને છે ને ત્યારે તમને દુઃખ પડે ને ત્યારે એમ બોલવાનું જય ચાઉનમાં, એટલે હું તમારા હારે આવીશ. હાલો. તમે તું રે તમે તું ઈ ગોળ ખાતું નદીએ નાવા જાતું તું હે છોકરાઓ, એ આવડાનીને ભેગા રમાડો. આ છોડી તો ભમરાઈ છે, આને એમ કાઈ નહીં રંબાડી. આ દુનિયામાં તો કોઈ ભમરારું નથી. આ દીકરીઓ તો લક્ષ્મીનો અવતાર કહેવાય. એને ભેગ્યું રમાડો. તમે તો સાવ બોડ્યું છો. સાચું કાક, આ દુનિયામાં કોઈ ભમરાનું ન હોય. એ ના, એ આ દુનિયામાં કોઈ ભમરારું ન હોય. તો હવે અમે રોજ જ રમાડશું. એ હવે તમે આવડાની નારે રોજ રમજો. મગના આ ગરમી એવી છે, ક્યાંક નાવા જાવું જોઈએ. નાવા એ ટપુ દાદા, એ કાંઈ નો કરે, ફ્રીજ ખોલીને અંદર બેવાય. પણ સગના, તું કેમ મોરો છો? અરે આ મોરો કાંઈ નથી. હું તો એ જ વિચાર કરું છું કે ઓલી બાપા ઓલું આખું ગામ નથી કહેતો એટલે ભમરાડી છોડ્યું. હું આજે એના ઘર પર જો ને ત્યાંમાંથી અહીંયા એક છોડી આવી અસલ મજાની. અને એ છોકરાઓને કેવા હાસવે, નવારી ધોવારી અને એવું રસોઈ બનાવીને ખાવાનું બોલો ખાવડાવતી હતી નાની એવી છોડી. આપણે ખવડાવતી હારું ને એટલું ખવડાવતી. એ ગોતી ગોતીને થાકી રહી. આમ હાલો ને ખેતર આવીને વાડીએ ટ્રેક્ટર પડ્યું છે અને ડોહો અતારમાં શા આવ્યો છે શી ખબર ભમરાડો. ભમરાડા બાપા નો ભમરાડા કીધી નકર ઠોકી હમણે. પણ તમે વાડીએ જવાનું છે આમ ગુડામ ને ડોહો માન જો વાડીએ. એ સગના, એ આમ નો હોય, બજારોમાં દેકારા કરે હે. એ સારીઓ મારવાનું રહેવા દે નકર આપણે એક પાણો મૂકીને માથું ફોનાકી તું તો નવરો હો. આમાં ધણીને નવરા માલો. અમને શરમ લાગે છે, અમને શું કરવું? એ ટપુ દાદા, તમાર ઘરે વાવ આવશે ને પછી તમને ખબર પડશે કે બેઠા બેઠા ખવડાવવાનું કીમીને થાય છે. માલો એ તેમ બેહો. એ હાલ બાપા ઘીરે દેકારો કરતી.
એ ટપુ દાદા એ તો માતાજીનો ચમત્કાર હશે હો તો જ હોય ને